શું કહેવા માંગે? એ કે છે કે સત્સંગનો ભાવ હોય એ ભાવ કરતા બીજી કઈ એવી વસ્તુ છે કે એના કરતા બીજી કઈ કઠિન વસ્તુ હોઈ શકે એમ? સત્સંગ માટે ભાવ થવો એના કરતા બીજી કઠિન વસ્તુ બીજી હોય નહીં. હા એ તો બરોબર સ્વાભાવિક છે ને. એ તો જગત ક્લિપ જ થયેલું છે ને જગત મોહમાં પડેલું છે. તે નિર્મોહી થવું એ તો બહુ અઘરું કહેવાય ને. પાછું જોવાનું સત્સંગનો ભાવ તો કઠણ જ હોય ને. બીજી કોઈ વસ્તુ અઘરી હોય જ નહીં એનાથી. મોહમાં પડેલું છે ને એટલે દ્રષ્ટિ જ એને ઊંધી થઈ ગયેલી છે. આ સતી દ્રષ્ટિ કરવી બહુ મહા મુશ્કેલ છે. સતી દ્રષ્ટિ થઈ એનું નામ સમ્યક દર્શન, અને ઊંધી દ્રષ્ટિ મિથ્યા દર્શન. બધું ઊંધું જ દેખાય ને મોહ જ ઉત્પન્ન થયા કરે. એ ભાવના નિમિત્તે બધા કષ્ટો આવવા માંડે ખરા છે. એ સત્સંગની ભાવનાના નિમિત્તે બધા કષ્ટો આવે ખરા કે? કષ્ટો જેને ભાવના સત્સંગની ભાવના થવા માંડે તો પછી એને ભાવનાના નિમિત્તે પછી કષ્ટો વધારે આવવા માંડે એવું ખરું? ના, કષ્ટો ના આવે. કષ્ટો દેખાય આપણને કે મને આ કષ્ટ આવે છે. આવે નહીં, અડે નહીં. કષ્ટ દેખાય ખરા. આ કઈ ખાશે, આ કઈ ખાશે, આ સરકાર મારી નાખશે, આમ મારી નાખશે. અડે નહીં એને. કારણ કે સત્સંગનો સ્વભાવ એવો છે કે એના કષ્ટ અડવા ના દે. કષ્ટ દેખાય ખરો, અડવા ના દે. જો અડે તો સત્સંગ ભગવાનનો પ્રભાવ ઉડી ગયો. સત્સંગ એ ભગવાનનો પ્રભાવ છે અને કુસંગ એ શેતાનનો પ્રભાવ છે. શું કહ્યું? આ સંસાર એ શેતાનનો પ્રભાવ છે અને પેલો ભગવાનનો પ્રભાવ છે. અડે જ નહીં. ભાઈ બહુ બરાબર જાતના દેખાડે. આમ થઈ જશે ને તેમ થઈ જશે ને ફલાણું થઈ જશે. ખાલી ભડકાટમાં જ ટાઈમ જાય. કશું વળે નહીં, કશું બને નહીં. ભડકાટમાં આખી રાત ભડકાટમાં રહીને કશું બને નહીં. એ ભડકાટ શું કામનો? ભડકાટ થઈ પછી તો બને એવું બધું જાણે કે ભાઈ આ બન્યું અને ભડકાટ જરૂર હતી. આ ભડકાટ તો ખોટો ભડકાટ. ચાલો, કષ્ટો કસોટી રૂપે ના આવે. કસોટી હોતી જ નથી. આ લોકો જે કહે છે ને કસોટી કર્મનો ઉદય જ હોય છે. શું હોય છે? છોડે નહીં. ઉદય તો છોડે જ નહીં કોઈ નહીં. કસોટી કોઈ કરનાર જ કસોટી કોણ નામ કહેવાય? કે જો કોઈ કરનાર હોય નહીં તો પણ એવું કોઈ કરનાર છે જ નહીં. કસોટી આ તો લોકોએ આંખે રાખેલું ભાઈ આ તારી કસોટી આવી છે એમ કરી સંતોષ આપે છે. ભગવાન કસોટી કરે એમ કરી સંતોષ આપે છે. પણ એવો સંતોષ, ખોટો સંતોષ લેવાનો અર્થ શું છે? જે આપણો હિસાબ છે એટલો જ આપણે આવશે, બીજો આવશે જ નહીં. તમને સત્સંગના ભાવ આવવા મળે નહીં એટલે કસોટી બસોટી ના આવે. તમારે કરના ઉદય છે ને એ થોડાક હેરાન કરે. અને સત્સંગ એટલે શું? સત્સંગના ભાવ એટલે ઊંચે ચડવું. સત્સંગના ભાવ એટલે ઊંચે ચડવું અને સંસારિક ભાવ એટલે નીચે ઉતરવું. નીચે ઉતરવામાં સરળતા પડે, ઊંચે ચડવામાં શ્વાસ ચડી જાય, ઉપાધિ થાય. ઊંચે ચડવામાં તો છે ને. નાદ બ્રહ્મ ક્યારે સંભળાય? નાદ બ્રહ્મ ક્યારે સંભળાય? નાદ બ્રહ્મ તો બીજું બધું ભગવાન બંધ કરી દે ને. બીજું ભગવાન ઈચ્છાઓ છે બધી જાત જાતની. આ જાણવું છે ને આ જાણવું છે ને આ હવળું છે ને આ હવળું છે ને. કોઈ વેપારની વાત કરવા બેઠો કે શું કેમ શું થયું શું નહીં નાદ બ્રહ્મ તો જયારે ઈચ્છાઓ બધી પૂરી થાય ને ત્યારે શું થઈ જાય. એટલે સહેજ સ્વભાવ છે. નાદ બ્રહ્મ ને કશું એ આત્મા નથી. એ તો એક જાતનો વાઘો આગળ એક જાતનો એકાગ્રતા કરવાનો સાધન છે. એની આગળ તો આત્મા બહુ છે. આ નાદ છે, સુધારક છે, એ તો બધા સાધનો છે. એકાગ્રતા થવાનો એની આગળ તો આત્મા તો બહુ છેટો છે. એની કક્ષાઓ સાથે આધ્યાત્મિક વિકાસને કહેવાનું ખરો એટલે એની કક્ષા સાથે આધ્યાત્મિક વિકાસ ને કઈ સંબંધ ખરો? ખરો ને. આધ્યાત્મિક વિકાસ માટે જે જોઈએ એકાગ્રતા તે અમુક ઉત્પન્ન થાય. નાદ બ્રહ્મ બહુ એકાગ્રતા ઉત્પન્ન થાય. બહુ સરસ એકાગ્રતા. સુધારસમાં એકાગ્રતા ઉત્પન્ન થાય. અધ્યાત્મ એકાગ્રતા ઉત્પન્ન થાય તો અધ્યાત્મ શરૂઆત થાય ને તો એ થાય જ નહીં. અધ્યાત્મ એકાગ્રતા ઉત્પન્ન થાય તો અધ્યાત્મ શરૂ. આત્મા તો બહુ છેટો જાતીએ. આંખની પલકારોનો અવાજ થાય ખરો કે સંભળાય ગયો? આંખના પલકારાનો અવાજ સંભળાય ખરો? આંખના પલકારાનો અવાજ સંભળાય ખરો? કોને સંભળાય? પોતે પોતાને. કશું સાંભળવાનું બંધ કરી દે બધા બધા અવાજ સંભળાય. સાંભળવાનું જો બંધ કરે બાજુ સંસારી બધા અવાજ સંભળાય એવા છે. જો અહીં ઔરંગાબાદમાં ડુંગળી સમારતો હોય અહીંથી મરી છે કે
અહીં બેસનારે ગંજાળા ડુંગળી ગંજાળા છે. એટલી બધી બધી શક્તિઓ હોય છે આ ઇન્દ્રિયોની. શું પણ શું થાય એટલી ઘસાઈ ગઈ છે શક્તિઓ બધી. અહીં પડી અહીં સમર્પ્યો તો ગંધ આવે. ઇન્દ્રિયો ઘસાઈ ગઈ છે. ઈચ્છાઓ પૂરી થઈ જાય તો પછી કરી દે. અને નાદ બ્રહ્મ એ બધા સ્ટેશનો છે. એ કઈ બહુ મોટી વસ્તુ નથી. એ કઈ આત્મા પ્રાપ્ત થયો ને આત્મા તો પ્રાપ્ત થયો પછી જાય નહીં. એનું નમાત્મા આગો પાછો ના થાય એનું નમાત્મા. એક ઘણો પ્રાપ્ત થયા પછી આગો પાછો થાય નહીં. આગો પાછો થાય છે એમ લાગે છે એ આપણે ખુલાસો કરી દેવો પડે. કે ભાઈ મને તો આવું આગો પાછો થાય તમે જ્ઞાન આપ્યું તો પછી હું ખુલાસો કરી આપું તે આગો પાછો જ નથી થતો. તમારી રસ્તીઓ જ આગી પાછી થાય છે. શું આગી પાછી થાય? આત્મા આગો પાછું થાય ને એક ક્ષણવાર આ જ્ઞાન આપ્યા પછી એક ક્ષણવાર આગો પાછું જ્ઞાનમાં બેસતી વખતે બધી કચાશ લાગી હોય ભૂલ થાય હોય. આ તો એક કલાકનો પ્રયોગ નવો પ્રયોગ નહીં ને એટલે એમાં કંઈક જો ભૂલ થતી હોય આપણે બે ચાર શબ્દ ના બોલ્યા હોય તો ધ્યાન ના રહેવું હોય નહીં તો આત્મા કંઈક ખરો હાજર થયા પછી કાયમ નિરંતર હાજર રહ્યા જ કરે. ઊંઘમાં આપણે ઊંઘી ગયા હોય તો શુદ્ધાત્મા હમાં આવે. આપણે ઊંઘી ગયા ને તો આંખ ઉઘડી કરતા શુદ્ધાત્મા હમાં આવે. કોઈ આવે હમાં તારમાં વગર ઊંચી કરો છે બધા એમ શું કહે પોતે એનું ધ્યાન રાખ્યું છે. સર્વસ્વ વસ્તુ છે કલાક. સર્વસ્વ વસ્તુ એટલે કલાક આપણે શું કહીએ છીએ કે બધું તમે બીજી બધી વાત ભૂલી જાઓ ત્યારે ફક્ત આત્મા એકલા ફક્ત 8 કલાક દાદાની પાસે એમના કહેવાના આજ્ઞામાં દેવાનું છે. એવી રીતે રહો 1 કલાક એ અને રાતના સર સુઈ જતી વખતે 1-2 કલાક બસ ચાલુ થઈ ગયું. ઊભું જોઈએ બસ બીજ ઊભું જોઈએ. બીજ પડ્યું પાણી પડે એ બધું ઊભવું જોઈએ. ઉગ્યા પછી તે પાછી જાળવણી કરવી પડે. જાળવણી કરવી પડે ને આ કુંડલીની બુંડલીની એ બધી જ છે હઠાગ્રહો છે. શું છે સંસારમાં એને બીજી શક્તિઓ ઉત્પન્ન થાય ને સિદ્ધિઓ ઉત્પન્ન થાય તો સંસારો મોડો પડી જાય પણ તે આત્મા પ્રાપ્ત ના કરે. આત્મા એ જ્ઞાન સિવાય કોઈ વસ્તુ એવું નથી કે આત્મા પ્રાપ્ત થઈ શકે. અને અજ્ઞાનથી અપ્રાપ્ત છે અને જ્ઞાનથી પ્રાપ્ત છે. લોકો કહે યોગ કરવાથી આત્મા પ્રાપ્ત થાય. યોગ કયો યોગ? આત્મયોગ. શું કહ્યું? આત્મયોગ એ પહેલો શબ્દ યોગ હોય છે. એ શબ્દ યોગ પ્રાપ્ત કરવાથી પેલો મૂળ યોગ પ્રાપ્ત થાય. આત્મા પ્રાપ્ત થાય. પહેલો શબ્દ યોગ હોય છે. સાચો આત્મા નહીં. શબ્દ આત્મા. શબ્દ આત્મા. ઓમકાર ધ્વનિ. શબ્દ યોગ એટલે ઓમકાર ધ્વનિ. ઓમકાર એ વસ્તુ આ જૈનોના નવકાર મંત્ર છે અને એ જ એને ટૂંકામાં છે તે ઓમકાર તરીકે આપેલો છે. ત્યાં વેદાંતે ઓમકાર તરીકે સ્વીકાર કર્યો. આ લોકો આકાર તરીકે સ્વીકાર કર્યો. એક જ છે દેવ સ્વરૂપ એક જ છે. નવકાર મંત્ર ઓમકારનું એક જ સ્વરૂપ છે. દેવ કિંમતી વસ્તુ છે. સાચી કિંમતી છે કે જગતના સર્વમાં શ્રેષ્ઠ પુરુષોનું જ દર્શન એમાં છે. એથી કોઈ ઊંચા શ્રેષ્ઠ નથી એવા પુરુષોનું દર્શન છે. કે નમો હરિહંતાણમ એટલે નમો સિદ્ધાણમ બધા સિદ્ધ લોકો આવી ગયા. નમો આયરિયાણ બધા આચાર્ય જ્ઞાન સહિતના આચાર્ય જોઈએ. કેવું? પોતાનું આત્મજ્ઞાન સહિતના આચાર્ય જોઈએ. પછી નમો ઉગજાયણમ નમો લોહી સાહુણમ સાધુ કેવા હોવો જોઈએ. નિરંતર આત્મદશા સાધે એનું નામ સાધુ. નિરંતર આત્મદશા સાધ્યા કરે એનું નામ સાધુ. એમાં બાધકતા ના હોય. બાધકતા બિલકુલ ના હોય. સાધક એકલા જ હોય. ભલે ઓછું સાધે તો પણ બાધકતા ના હોય. ક્રિયાકાંડ કરીને 300 કમાય અને બસ કોઈ નાખે પછી અત્યારે તેનું દે જ પાછું. ભક્તિ વગરનું જ્ઞાન દર્શન આપે કે ભક્તિ વગરનું જ્ઞાન દર્શન આપે કે ભક્તિ શું? ભક્તિ વગરનું જ્ઞાન દર્શન આપે. એવું છે ને જ્ઞાન વગર ભક્તિ કોઈ જગ્યાએ હોતી જ નથી. જેટલું જ્ઞાન થાય ને એટલા પ્રમાણની ભક્તિ. સર્વસ્વ જ્ઞાન થાય તો સર્વસ્વ ભક્તિ. જ્ઞાન પહેલું જ્ઞાન ને પછી ભક્તિ હોય. જેટલા પ્રમાણમાં ભક્તિ એટલું જ્ઞાન જેટલા પ્રમાણમાં ભક્તિ એટલા પ્રમાણમાં જ્ઞાન નહીં. જેટલા પ્રમાણમાં ભક્તિ એટલા પ્રમાણમાં જ્ઞાન નહીં. ના ભક્તિ પહેલી ના હોય. પહેલા જ્ઞાન હોય. પહેલું જ્ઞાન હોય એટલા પ્રમાણમાં ભક્તિ શરૂ થઈ જાય. એટલે એમ કરતા સર્વસ્વ જ્ઞાન એ સર્વસ્વ ભક્તિ છે. છેલ્લી ભક્તિ છે. સર્વસ્વ જ્ઞાન એ સર્વસ્વ ભક્તિ છે. એટલે પહેલું જ્ઞાન પછી ભક્તિ કરો. આદિવાસી કઈ ભક્તિ કરો સાની કરું કે
એટલે આપણે દેખાડી કે આની કરે ત્યાર પછી એ કરે જેને પાણી લે છે બેઠા બેઠા નિરાતે પ્રશ્નો પૂછાય આપણે હજુ કે કોઈ વડનાર નહીં, લડનાર નહીં, દવાખાનું બોલાવવા આવનાર નહીં, મોટો કેસ આવ્યો છે તે જુવારી વાત કરી નહીં, કશી વાત કરી નહીં. પરિગ્રહ રહિત થઈ ગયા. પરિગ્રહ હોવા છતાં અપરિગ્રહી થયા. કેવું અત્યારે કોઈ જણનો પરિગ્રહ નહીં. તમે પૂછો ને બધા પૂછવા માટે બધા પૂછવું જોઈએ. એના માટે આ 10-10 દાડો પ્રોગ્રામ અહીં રાખતા હતા એટલા માટે જ રાખતા હતા. જીવન માણસ હા બધા પૂછી ગયું ભૂલા નીચો પછાડે. અતિ પરિગ્રહ હંમેશા જીવનમાં માણસને નીચો પછાડે. જંજાળ વધારે હોય, જેટલી જંજાળ વધારે હોય, અતિ પરિગ્રહ હોય એટલું માણસને નીચે પછાડે ને. પરિગ્રહ એટલે જ બોજો, અને બોજો એટલે નીચે જાય. પરિગ્રહ એટલે બોજો, અને બોજો એટલું નીચે જાય. પરિગ્રહ ઘટ્યો તો ઊંચો જાય. પરિગ્રહ એટલે લઈ જાય નીચે. હા છતાં પણ કે ભગવાને શું કહ્યું છે કે પરિગ્રહ છતાં અપરિગ્રહી પણ બની શકે માણસ. હા પરિગ્રહી હોય છતાં તે કોણ બનેલા? ભરત રાજા બનેલા. 13 વાણીઓ છતાં પરિગ્રહી. રાત લડે, લડીઓ લડે, માણસો મરી જાય તો પરિગ્રહી એ ભોગમાં મૂકશે ગયા. એને હિંસા ના લાગે, એમને હિંસા ના થાય, એમને હિંસા ના લાગે. એ અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે હિંસા હિંસા બધું એને અડે નહીં, કારણ કે કરનાર ને અડે નહીં. ભરત રાજા કરનાર, પોતે શુદ્ધાત્મા. કરનાર ને અડે. સૂચક ડોક્ટર અડે કે નહીં? સૂચક ડોક્ટર ને અડે કે નહીં? ડોક્ટર સૂચક ને અડે કે નહીં અડે? ના અડે, પણ જ્યાં સુધી માને મને અડ્યું તો અડે. અમે જ્ઞાન એવું આપ્યું છે કે જો એને અડે જ નહીં. અમે જે જ્ઞાન આપ્યું છે એને અડે નહીં એવું. પણ પોતાને એમ લાગે મને અડ્યું તો લાગે હું ડોક્ટર છું, સૂચક છું, એ જો રહ્યું તો અડે, અને હું શુદ્ધાત્મા છું ના અડે. શું છું એના ઉપર આધાર રાખે છે. અને કરતા હું છું તો અડે, કરતા વ્યવસ્થિત છે એવું તો ના અડે. વ્યવસ્થિત કરતા છે એવું થોડું ઘણું લક્ષમાં આવી ગયેલું આપણે. હા એ તો બરોબર છે. એમાં આવી ગયું નહીં, થોડું અનુભવમાં આવે છે. હા અનુભવમાં આવે છે. એ તદુપરાંત મન વાળી લેતા આવડી ગયું કે જે કઈ બને છે અનુભવમાં આવી ગયું, અને એ ઉપરાંત કે છે મન વાળી લેતા આવડી ગયું કે છે. ના એટલે બધું બહુ રાગે પડી ગયું. વ્યવસ્થિત સમજી ગયું ને, બહુ સરસ કામ થઈ ગયું છે. હવે આ તો જબરદસ્ત કામ થઈ જશે, વાર નહીં લાગે. વ્યવસ્થિત સમજાયું ને એટલે કેટલા ભાગના ભય ભિયર બધા ઉડી ગયા. થોડાક અંશે ગ્લાનિ થાય, પણ પછી ધીરે ધીરે સમજથી ઉડી જાય. થોડાક અંશે ગ્લાનિ થાય પણ ધીરે ધીરે સમજથી ઉડી જાય છે. ઉડી જાય. હું શુદ્ધાત્મા છું. રાત્રે વખત જાગી જાય તો કઈ આવે ખરું લક્ષમાં નિરંતર રહ્યા જ કરે છે. પછી વાંધો છે. નિરંતર રહ્યા કરે પછી વાંધો શું? નિરંતર હું નંદલાલ છું એ નિરંતર રહ્યા ના કરે. હું ડાક્ટર છું નિરંતર ના રહ્યા કરે. પણ આ તો નિરંતર રહ્યા કરે છે. પછી શું? ઊંઘમાંથી જાગ્યા પછી અથવા વધારે કોઈ વિષય પડે તો જાપ ઊંઘમાંથી જાગ્યા પછી અથવા તો કઈ વિક્ષેપ પડે તો જાપ એની મેળે થયા કરે છે. બહુ થઈ ગયું, સરસ થઈ ગયું. ડોક્ટરના પરિગ્રહમાં જો કદી આ જ્ઞાન હાજર રહે છે તો પરિગ્રહ ઓછા હોય ત્યારે તો બધા બધું કેવું સરસ રહે. આ ડોક્ટરનો પરિગ્રહ એટલે જ બહુ મોટું. દવાખાનું પાટલા બધું દવા મશીનો જ્યાં જ્યાં દર્દીઓ આવે હે એ તો બહુ આખું મોટું વડોપ્રધાન હોય ને એવું. હા સારું.